નીમચતી અટકાયત કરવામાં આવી છે। ખેડૂતોના પરિવારજનો સાથે મુલાકાત કરે તે પહેલા જ રાહુલ ગાંધીની પોલીસે અટકાયત કરી છે। આજે સવારે રાહુલ ગાંધી બાઇક પર મંદસૌર જવા પહોંચ્યા હતા। રાહુલ સાથે કોંગ્રેસના સચિન પાયલોટ પણ પહોંચ્યા હતા। જો કે ખેડૂતોને મળે તે પહેલા જ રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે મંદસૌરમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે। ગઈકાલે પોલીસના ફાયરિંગમાં 5 ખેડૂતોના મોત થયા હતા। ये कहा कि हम आपको अरेस्ट कर रहे हैं। उत्तर प्रदेश में भी यही किया, अब मध्य प्रदेश में नरेंद्र मोदी हिंदुस्तान के सबसे अमीर लोगों का 1,50,000 करोड़ रुपया माफ किया है। किसानों का माफ नहीं कर सकते, किसानों को सही रेट नहीं दे सकते, किसानों को बोनस नहीं दे सकते, किसानों को मुआवजा नहीं दे सकते, किसान को सिर्फ गोली दे सकते हैं, गोली। तो જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે રાહુલ ગાંધી બાઇક પર કોંગ્રેસના સચિન પાયલટ સાથે મંદસૌર ખાતે પહોંચ્યા। જો કે રાહુલની મુલાકાતને લઈને બીજી તરફ પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો।